Hello everyone. Today's our topic is mathematical operation. Okay. આજે ટોપિક છે એમાં જનરલી જે બેઝિક ઓપરેશન છે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, બરાબર, તો એના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ તમને પૂછવામાં આવશે, બરાબર, અને એ ક્વેશ્ચન્સને તમારે સોલ્વ કરવાના છે. ઓકે. જે ટોપિક છે મેથેમેટિકલ એક્સપ્રેશન, મેથેમેટિકલ ઓપરેશન, ખૂબ જ ઇઝી છે, બરાબર. તમે એકવાર સમજી લેશો તો જે ક્વેશ્ચન છે તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. હવે જે ટોપિક છે એ થોડો ઘણો કોડિંગ ડીકોડિંગને રિલેટેડ પણ છે, બરાબર, કે કોઈ રિલેશન્સ તમને આપ્યા હશે, કોઈ સિમ્બોલ્સ આપ્યા હશે મેથેમેટિકલ સાઇનની જગ્યાએ, બરાબર, તો એ સિમ્બોલ તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે અને પછી એને સિમ્પ્લિફાઈ કરવાના છે, બરાબર. તમે ક્વેશ્ચન જોશો એટલે તમને વધારે આઈડિયા આવશે, બરાબર. તો આ જે ટોપિક છે એમાં જનરલી જે બેઝિક ઓપરેશન છે એનો યુઝ થશે, જે તમે ઓલરેડી જાણો છો કે કેવી રીતે સોલ્વ કરી શકાય, બરાબર. એટલે ચાલો જોઈએ મેથેમેટિકલ ઓપરેશન. ફર્સ્ટ, this section deals with the questions on simple mathematical operation, બરાબર. જે સિમ્પલ મેથેમેટિકલ ઓપરેશન છે, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, બરાબર, તો આ બધા ઓપરેશનોને કેવી રીતે યુઝ કરી શકાય એ જનરલી તમને આ ટોપિકમાં એને રિલેટેડ ક્વેશ્ચન પૂછવામાં આવશે, બરાબર. એ સિવાય લેસ ધેન સાઇન, ગ્રેટર ધેન સાઇન, ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, બરાબર, એ સાઇનનો પણ ઘણીવાર કોઈ યુઝ આવે છે, બરાબર. પછી તમને ઘણીવાર એવા ક્વેશ્ચન પૂછવામાં આવશે કે કોઈ સાઇન્સ આપેલી હશે, બરાબર, કોઈ રિલેશન હશે અને તમને સિમ્પ્લિફાઈ કરીને કેટલાક કન્ક્લુઝન તમારે આપવાના હશે, બરાબર. તો જનરલી જે બેઝિક ઓપરેશન છે જે તમે ઓલરેડી જાણો છો એનો આ ચેપ્ટરમાં યુઝ થશે, બરાબર. The questions involving these operations are set using artificial symbol. જે સાઇન છે એની બદલે કોઈક સમય પર કોઈ ક્વેશ્ચનમાં તમને સિમ્બોલ્સ આપેલા હશે, બરાબર, અને એ જે રિલેશન છે એ જે ઓપરેશન છે તમને આપ્યું હશે એની ઉપરથી એ સિમ્બોલ કઈ સાઇન રિપ્રેઝેન્ટ કરે છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું હશે, બરાબર. અને પછી એકવાર તમે આઈડેન્ટિફાઈ કરો છો કે આ જે સિમ્બોલ છે એ આ સાઇન માટે યુઝ થયો છે તો પછી તમે ડાયરેક્ટ એના ક્વેશ્ચન સોલ્વ કરી શકો, બરાબર. The student has to substitute the real sign and solve the questions according to get the answer, બરાબર. જે સિમ્બોલ્સ હશે તો એ સિમ્બોલ કઈ સાઇનની જગ્યાએ મૂકવામાં આવ્યો છે એ સાઇન તમે આઈડેન્ટિફાઈ કરશો, બરાબર. પછી રિયલ સાઇનનો યુઝ કરીને એ ક્વેશ્ચનને સોલ્વ કરશો, બરાબર. હવે જ્યારે તમે આ બધા ક્વેશ્ચન સોલ્વ કરો છો ત્યારે બોર્ડ માસ રૂલ, બરાબર, જ્યારે તમે આ બધા ઇક્વેશન સોલ્વ કરો છો ત્યારે બોર્ડ માસ રૂલ યાદ રાખશો. આ તમે ઓલરેડી જાણો છો, બરાબર, કે જ્યારે કોઈ એક્સપ્રેશન હોય, મેથેમેટિકલ એક્સપ્રેશન, બરાબર, અને એને જ્યારે તમે સોલ્વ કરતા હોય ત્યારે આ ઓર્ડરમાં તમે એને સોલ્વ કરશો, બરાબર. કેવી રીતે? તો સૌથી પહેલાં તમે જે બ્રેકેટ છે એને સિમ્પ્લિફાઈ કરશો, બરાબર. મતલબ કે આવી રીતે જો કોઈ બ્રેકેટ તમને આપેલા છે ક્વેશ્ચનમાં તો સૌથી પહેલાં તમે એને સિમ્પ્લિફાઈ કરશો. પછી ઓફ, બરાબર, જે બોર્ડમાં છે એનો મિનિંગ શું થાય? ફર્સ્ટ બ્રેકેટ ઓફ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન. તો આ બધા જે મેથેમેટિકલ ઓપરેશન છે એમાં સૌથી પહેલાં તમે બ્રેકેટને સિમ્પ્લિફાઈ કરશો, બરાબર. આપણે ક્વેશ્ચન જોશું એટલે તમને વધારે આઈડિયા આવશે. અત્યારે હું તમને ઇન્ટ્રોડક્શન આપું છું, બરાબર, કે જે સૌથી પહેલાં છે એ તમે બ્રેકેટને ઓપન કરશો. પછી ઓફનો મતલબ કે કોઈ પાવર છે અથવા તો સ્ક્વેર રૂટ છે, બરાબર. જે ક્વેશ્ચન્સ તમને આપવામાં આવ્યો છે એમાં કોઈ પાવર છે, કોઈ સ્ક્વેર રૂટ છે, તો સૌથી પહેલાં તમે એને સિમ્પ્લિફાઈ કરશો, બરાબર. પછી તમે ડિવિઝન કરશો, કે જે બધા જે ક્વેશ્ચન્સ તમને આપવામાં આવ્યો હશે એમાં ડિવિઝન પણ હશે, મલ્ટિપ્લિકેશન પણ હશે, બ્રેકેટ પણ હશે, એડિશન પણ હશે અને સબટ્રેક્શન પણ હશે, બરાબર. તો બધા ઓપરેશનમાંથી સૌથી પહેલાં તમે કયા ઓપરેશનને સ્ટાર્ટ કરશો, બરાબર. તમે સૌથી પહેલાં ડિવિઝન કરશો, મલ્ટીપ્લાય કરશો, શું કરશો? તો આ એના માટેનો ઓર્ડર છે કે બધા જ સિમ્બોલ એક સાથે આપેલા હોય તો સૌથી પહેલાં તમે બ્રેકેટને સિમ્પ્લિફાઈ કરશો. પછી પાવર કે સ્ક્વેર રૂટ આપેલું હોય તો તમે એને સિમ્પ્લિફાઈ કરશો. પછી ડિવિઝન હશે તો તમે સૌથી પહેલાં ડિવિઝન કરશો. પછી મલ્ટિપ્લિકેશન, પછી એડિશન અને પછી સબટ્રેક્શન, બરાબર. તો જે સબટ્રેક્શન છે તમે સૌથી લાસ્ટમાં એને સિમ્પ્લિફાઈ કરશો.
બરાબર. તો આ ઓર્ડર છે જે તમારે યાદ રાખવાના છે, જેને આપણે બોર્ડમાં રૂલ તરીકે ઓળખીએ છીએ. બરાબર. આ તમે યાદ રાખશો કે બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન. તો આ ઓર્ડરમાં તમારે જે મેથેમેટિકલ ઓપરેશન તમને આપવામાં આવે છે, બરાબર, તો એને તમે આ ઓર્ડરમાં સિમ્પ્લિફાઈ કરશો. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે. આ એક જે સિમ્પલ રૂલ છે તમારે યાદ રાખવાનો છે જ્યારે તમે એને સિમ્પ્લિફાઈ કરો છો, અને આ જ સિક્વન્સમાં તમે જે ક્વેશ્ચન છે એને સિમ્પ્લિફાઈ કરશો. ઓકે ઓકે સો આઈ હોપ કે અત્યાર સુધી તમને ખબર પડી હશે. નેક્સ્ટ ફર્સ્ટ ટાઈપ ક્વેશ્ચન છે, જે ફર્સ્ટ ટાઈપના પૂછાય છે, પ્રોબ્લેમ સોલ્વિંગ બાય સબસ્ટિટ્યુશન. કે જેમ તમને ક્વેશ્ચન પૂછાય છે એ કેવા ટાઈપના પૂછાય છે? તો ક્વેશ્ચન આપણે જોઈએ, ઇફ પ્લસ મીન્સ માઇનસ, ક્રોસ મીન્સ ડિવાઇડેડ બાય, ડિવાઇડ બાય મીન્સ પ્લસ, માઇનસ મીન્સ મલ્ટિપ્લિકેશન, then which of the following will be the value of expression? આ એક્સપ્રેશનની વેલ્યુ શું થશે? બરાબર. અહીંયા જો કંઈક કોડિંગ ડીકોડિંગ જેવો ક્વેશ્ચન તમને લાગતો હશે. બરાબર. તો અહીંયા શું કહે છે કે જે પ્લસ સાઇન છે તો એ ખરેખર પ્લસ નથી, એ માઇનસ છે. બરાબર. જે માઇનસ છે એને આપણે આ સાઇનથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ. હવે આનો મતલબ શું થાય કે ક્વેશ્ચનમાં જ્યાં તમને પ્લસ દેખાય તો તમારે ત્યાં એડિશન નથી કરવાનું, ત્યાં તમારે સબટ્રેક્શન કરવાનું છે. બરાબર. એવી જ રીતે અહીંયા મલ્ટિપ્લિકેશનની સાઇન છે. બરાબર. પણ એ મલ્ટિપ્લિકેશન નથી, એનો મીન્સ શું છે? ડિવિઝન, ડિવાઇડેડ બાય. બરાબર. એટલે જ્યાં પણ ક્વેશ્ચનમાં મલ્ટિપ્લિકેશન કરવાનું આવે તો ત્યાં તમે શું કરશો? ડિવિઝન. બરાબર. તો એ તમે ધ્યાન રાખજો. હવે આ ક્વેશ્ચનને તમારે સિમ્પ્લિફાઈ કરવાનું છે. બરાબર. પણ જે ખરેખર સિમ્બોલ તમને આપેલા છે, બરાબર, એનો જે મિનિંગ છે એ મિનિંગ કંઈક અલગ છે. તો તમે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરો છો તો જે ક્વેશ્ચન, જે એક્સપ્રેશન તમને આપેલું છે એને સૌથી પહેલાં તો જે મિનિંગફુલ સાઇન છે એમાં કન્વર્ટ કરશો. મિનિંગફુલ સાઇન છે એનો મતલબ કે 252. અહીંયા જે ડિવિઝન છે તો ડિવિઝનનો મીન્સ શું છે? સોરી, મલ્ટિપ્લિકેશનની સાઇન છે અહીંયા. તો મલ્ટિપ્લિકેશનનો મિનિંગ શું છે? કે ડિવિઝન. બરાબર. તો જે રિયલ સાઇન છે એ રિયલ સાઇન તમે સૌથી પહેલાં મૂકશો. બરાબર. પછી 9 પછી છે માઇનસ. હવે માઇનસ સાઇન છે તો ઓરિજિનલ જે ક્વેશ્ચન છે એમાં માઇનસનો મિનિંગ શું થાય છે? મલ્ટીપ્લાઈડ બાય. બરાબર. તો અહીંયા તમે જે ઓરિજિનલ સાઇન છે એ મૂકશો. બરાબર. પછી 5 પછી પ્લસ. તો પ્લસનો મિનિંગ શું છે? માઇનસ. તો તમે માઇનસ કરશો. પછી 32 અને ડિવિઝનનો મિનિંગ શું છે? પ્લસ. બરાબર. તો અહીંયા તમે પ્લસ મૂકશો 92. રાઈટ. તો આ છે તમારો ઓરિજિનલ ક્વેશ્ચન. રાઈટ. આઈ હોપ કે તમને ખબર પડી હશે. શું કરશો કે જે સાઇન તમને આપેલી છે, ઓકે, એનો કંઈક મિનિંગ છે, જે સિમ્બોલ છે એનો મિનિંગ છે. તો તમે શું કરશો કે જે એક્સપ્રેશન આપેલું છે એને સૌથી પહેલાં તમે રિયલ સાઇનમાં કન્વર્ટ કરશો. બરાબર. હવે રિયલ સાઇનમાં કન્વર્ટ કર્યું. હવે શું કરશો? હવે બોર્ડ માસ રૂલ. બોર્ડ માસ રૂલ. બોર્ડ માસ રૂલ શું કહે છે કે સૌથી પહેલાં બ્રેકેટને ઓપન કરો, પછી પાવર કે સ્ક્વેર રૂટ હોય એને સિમ્પ્લિફાઈ કરો, પછી ડિવિઝન. બરાબર. તો અમે અહીંયા જુઓ કે આ જે છે એ ડિવિઝન છે, તો સૌથી પહેલાં તમે ડિવિઝન કરશો. તો તમે ડિવિઝન કરશો તો તમને આન્સર શું મળશે? 228. રાઈટ. 252 ડિવાઇડેડ બાય 9. તો તમને આન્સર શું મળશે? 28 into 5 minus 32 plus 92. બરાબર. હવે શું કહે છે બોર્ડમાં? શું કે ડિવિઝન પછી મલ્ટિપ્લિકેશન. બરાબર. તો અહીંયા જો આ મલ્ટિપ્લિકેશન છે તો એના પછી તમે મલ્ટિપ્લિકેશન કરશો તો આ શું આવશે? 140. બરાબર. -32 plus 92. બરાબર. હવે નેક્સ્ટ એડિશન. બરાબર. તો તમને એમ થશે કે હવે આ એડિશન કરશું. બરાબર. પણ એવું નથી. બરાબર. જે નંબર છે એ -32 છે. બરાબર. તો એ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે એડિશન કરો છો તો એડિશન કેવી રીતે કરશો? 140 plus 92 minus 32. બરાબર. તો સૌથી પહેલાં તમે આ બંનેને એડ કરશો ને પછી તમે આ નંબર સબટ્રેક્ટ કરશો. તો એક આ વાતનું ધ્યાન રાખજો કે જ્યારે તમે એડિશન કરો છો, જ્યારે તમારી પાસે આવી રીતે કોઈ ક્વેશ્ચન હોય અને પછી તમે જો એડિશન કરો છો તો તમે આવી રીતે આ બંને નંબરને એડ કરશો. જે નંબર સાથે માઇનસ સાઇન છે, બરાબર, એને સબટ્રેક્શનમાં રાખશો. તો અહીંયા શું થશે? 232 minus 32. રાઈટ. તો આન્સર શું આવશે? 200. બરાબર. સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. બરાબર. એટલે જે એક્સપ્રેશન હતું એને જો તમે આ સિમ્બોલની જે સાઇન છે, જે રિયલ સાઇન છે, એનાથી જો સોલ્વ કરશો તો તમને આન્સર શું મળશે? 200. રાઈટ. સો કરેક્ટ આન્સર ઇઝ
ઓપ્શન ડી. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે કે જે ક્વેશ્ચન છે આ ટાઈપના એમાં શું કરશો કે જે સિમ્બોલ્સ આપેલા છે એની જે રિયલ સાઇન છે એમાં સૌથી પહેલાં જે એક્સપ્રેશન છે એને રિયલ સાઇનમાં કન્વર્ટ કરશો, બરાબર. પછી બોર્ડમાસ રૂલનો યુઝ કરીને જે આ સિક્વન્સ છે એ સિક્વન્સ પ્રમાણે તમે એક્સપ્રેશનને સોલ્વ કરશો, બરાબર. અને જ્યારે એડિશન હોય ત્યારે તમે આ વાતનું ધ્યાન રાખશો, બરાબર. સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે કેવી રીતે. તમે જુઓ કે અહીંયા જે એક્સપ્રેશન છે બહુ સિમ્પલ છે, બરાબર. તમારે ફક્ત ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, સબટ્રેક્શન અને એડિશન આ 4 બેઝિક જે મેથેમેટિકલ ઓપરેશન છે એ જ તમારે પરફોર્મ કરવાના છે, બરાબર. પણ તમને ખબર હોવી જોઈએ કે જે આ જે સાઇન છે, જે સિમ્બોલ છે એનો રિયલ મિનિંગ શું છે, બરાબર, અને કેવી રીતે એને કન્વર્ટ કરી શકાય. એકવાર એ કન્વર્ટ થઈ જાય છે પછી તમે ઇઝીલી એને સિમ્પ્લિફાય કરી શકો, બરાબર. તો આ ટોપિક બહુ ઇઝી છે, તમે એકવાર સમજી લેશો તો ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન, L stands for plus, M stands for minus, N stands for multiplied, P stands for division, then this. આની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. તો અગાઉ આપણે જોયું હતું કે જે સિમ્બોલ હતા, બરાબર, જે અગાઉના ક્વેશ્ચનમાં આપણને જે રિયલ સાઇન હતી એને બદલે એમાં કોઈ મેથેમેટિકલ ઓપરેશન આપેલા હતા. અહીંયા શું છે કે જે રિયલ સાઇન છે એની બદલે લેટર આપેલા છે, બરાબર. તો આની પહેલાંના ક્વેશ્ચનમાં જેમ આપણે કર્યું હતું કે શું કરશો કે જે આ એક્સપ્રેશન છે, બરાબર, એને રિયલ સાઇનમાં કન્વર્ટ કરો, બરાબર. તો જે એન છે તો એન શેના માટે યુઝ થાય છે? એન સ્ટેન્ડ્સ ફોર મલ્ટિપ્લિકેશન. તો અહીંયા મલ્ટિપ્લિકેશન સાઇન મૂકો, પછી જે એલ વર્ડ જે સાઇન માટે યુઝ થતો એ સાઇન અહીંયા મૂકો અને પછી સોલ્વ કરો, બરાબર. હવે તમે સોલ્વ કરી શકશો. તો વિડીયોને પોઝ કરો અને આની વેલ્યુ જે એક્સપ્રેશન છે એને સૌથી પહેલાં રિયલ સાઇનમાં કન્વર્ટ કરો અને પછી એને સોલ્વ કરવાની ટ્રાય કરો, બરાબર. તમે જેટલા ક્વેશ્ચન વધારે પ્રેક્ટિસ કરશો, બરાબર, એટલો ટોપિક તમને બહુ સારી રીતે આવડશે. એટલે વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો. ઓકે, તો તમે જે એક્સપ્રેશન લખ્યું હશે તો n સ્ટેન્ડ્સ ફોર મલ્ટિપ્લિકેશન, તો 14 into 10, બરાબર. પછી જે L છે એ પ્લસ સાઇન માટે યુઝ થાય છે તો અહીંયા પ્લસ આવશે, પ્લસ 42, બરાબર. P સ્ટેન્ડ્સ ફોર ડિવિઝન, રાઈટ, ડિવાઈડ બાય 2, M સ્ટેન્ડ ફોર નેગેટિવ, -8, બરાબર. તો જે તમારું રિયલ એક્સપ્રેશન હશે એ કંઈક આવું બન્યું હશે, બરાબર. તો એકવાર તમારી પાસે રિયલ એક્સપ્રેશન આવી ગયું તો હવે શું કરશો? બોર્ડમાસ રૂલ. સૌથી પહેલાં શું કરશો? ડિવિઝન, બરાબર. તો તમે સૌથી પહેલાં આને ડિવાઈડ કરશો, 14 into 10 પ્લસ 21 -8, બરાબર. પછી શું કરશો? મલ્ટિપ્લિકેશન. તો આ શું થશે? 140 પ્લસ 21 -8, બરાબર. પછી શું કરશો? એડિશન. તો આ શું થશે? 161 -8, બરાબર. તો આ શું થશે? માઇનસ. પછી સબટ્રેક્શન કરશો તો આ શું થશે? 153. ઓકે, સો ધી કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન એ, રાઈટ. આઈ હોપ કે તમને ખબર પડી હશે અને તમારો જે આન્સર છે એ ઓપ્શન એ આવતો હશે, બરાબર. તો આ ટાઈપના બહુ સિમ્પલ ક્વેશ્ચન છે કે એકવાર તમને ખાલી આઈડિયા આવી જાય કે કેવી રીતે એને સોલ્વ કરી શકાય પછી તો જે બેઝિક ઓપરેશન છે એ તમારે પરફોર્મ કરવાના છે, બરાબર. તો આ ટાઈપના જે ક્વેશ્ચન છે એમાં આપણે શું કરીએ છીએ કે જે રિયલ સાઇન છે એના બદલામાં કોઈક લેટર અથવા તો કોઈ સિમ્બોલ સબસ્ટિટ્યૂટ કરીએ છીએ, બરાબર. તો જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન હોય તો જે આ લેટર અથવા તો જે સિમ્બોલ છે એને તમે રિયલ સાઇનમાં કન્વર્ટ કરશો, બરાબર. અને પછી બોર્ડમાસ રૂલનો યુઝ કરીને એને સિમ્પ્લિફાય કરશો તો તમારો આન્સર આવી જશે. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડતી હશે અને તમારો જે આન્સર છે એ 153 આવતો હશે, રાઈટ. ઓકે, નેક્સ્ટ, ઇફ 20 minus 10 means 200, 8 divided by 4 means 12, 6 into 2 means 4, then the value of this expression, બરાબર. તો હવે શું કરશો તમે કે 20 minus 10 means 200. ઓકે, તો જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન હોય તો તમે જુઓ કે અહીંયા નેગેટિવ સાઇન છે પણ એનો જે આન્સર છે એ કંઈક અલગ આવે છે. પણ તમે જોશો કે જો આપણે 20 into 10 કરીએ તો આપણને જે આન્સર છે એ 200 આવશે, બરાબર. તો એનો મતલબ શું થશે કે જે નેગેટિવ સાઇન છે એના માટે યુઝ થઈ હશે મલ્ટિપ્લિકેશન માટે, બરાબર. એટલે આ જે ટાઈપના જે ક્વેશ્ચન છે એમાં જે સાઇન છે એ કયા રિયલ સાઇન માટે યુઝ થઈ છે એ તમે સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કરશો. કેવી રીતે કે જે આ નંબર છે એને જો આપણે મલ્ટીપ્લાય કરીએ, બરાબર, તો આપણને આન્સર
200 મળશે જે અહીંયા મળે છે બરાબર. તો એનો મતલબ શું હશે કે જે નેગેટિવ સાઇન છે એ મલ્ટિપ્લિકેશન માટે યુઝ થઈ હશે. એવી જ રીતે અહીંયા જો 8/4 કરીએ તો આપણને આન્સર 2 મળવો જોઈએ, પણ 2 નથી મળતો બરાબર, 12 મળે છે. તો એનો મતલબ કે જો આપણે 8 + 4 કરીએ તો આપણને આન્સર 12 મળશે. તો એનો મતલબ શું થશે કે જે પ્લસ જે ડિવિઝન જે ડિવાઇડેડ બાય જે સાઇન છે એ આપણે પ્લસ માટે યુઝ થઈ હશે બરાબર. એનો મતલબ કે જે ડિવિઝન સાઇન છે એનો મતલબ શું થશે, એડિશન બરાબર. આ છે રિયલ સાઇન, આ છે સાઇન ઇન ક્વેશ્ચન બરાબર. કે જો ક્વેશ્ચનમાં નેગેટિવ સાઇન હશે તો એનો મતલબ શું હશે, મલ્ટિપ્લિકેશન. જો ક્વેશ્ચનમાં ડિવિઝન સાઇન હશે તો એનો મતલબ શું હશે, એડિશન બરાબર. અને અહીંયા જો કે 6 × 2 કરીએ તો આન્સર 12 આવવો જોઈએ બરાબર, પણ આન્સર આપણને મળે છે 4. પણ જો આપણે એને ડિવાઈડ કરશું તો આપણને આન્સર 4 મળશે. તો એનો મતલબ શું થશે કે જે ડિવિઝન સાઇન છે ક્વેશ્ચનમાં એ કઈ સાઇન માટે યુઝ થઈ હશે, નેગેટિવ સાઇન માટે બરાબર. તો આપણે ચેક કર્યું કે જે ક્વેશ્ચનમાં નેગેટિવ સાઇન હશે તો એનો ઓરિજિનલ મિનિંગ શું હશે, રિયલ મિનિંગ શું હશે, મલ્ટિપ્લિકેશન. જો ક્વેશ્ચનમાં ડિવિઝન સાઇન હશે તો એનો મતલબ શું હશે, એડિશન બરાબર. અને જો ક્વેશ્ચનમાં મલ્ટિપ્લિકેશન સાઇન હશે તો એનો મતલબ શું હશે કે નેગેટિવ સાઇન બરાબર. તો હવે કયું ઓપરેશન બાકી છે, એડિશન બરાબર. તો હવે એડિશન હોય તો અહીંયા ડિવિઝન બાકી છે. ઓકે, તો આવી રીતે તમે ચેક કર્યું કે જે ચારે બેઝિક મેથેમેટિકલ ઓપરેશન છે, જે સાઇન છે, કઈ સાઇન કયા માટે યુઝ થાય છે બરાબર. ઓકે, તો હવે શું કરશો, સેમ કે જે એક્સપ્રેશન છે એને રિયલ સાઇનમાં કન્વર્ટ કરો. તો રિયલ સાઇનમાં જો આપણે કન્વર્ટ કરશું તો શું થશે, 100. હવે જે નેગેટિવ સાઇન છે ક્વેશ્ચનમાં, તો જો ક્વેશ્ચનમાં નેગેટિવ સાઇન હોય તો એનો મતલબ કે રિયલમાં એ શું હશે, મલ્ટિપ્લિકેશન બરાબર, મલ્ટીપ્લાઈડ બાય 10. હવે ક્વેશ્ચનમાં મલ્ટીપ્લાય છે તો એનો મતલબ શું થશે કે ઓરિજિનલ સાઇન શું હશે, રિયલ સાઇન માઇનસ બરાબર, -1000. ઓકે, ડિવિઝન કે જો ક્વેશ્ચનમાં ડિવિઝન હોય તો એનું રિયલ મિનિંગ શું હશે, એડિશન. ઓકે, +1000 પછી પ્લસ, હવે જો ક્વેશ્ચનમાં પ્લસ હોય તો એનો મતલબ ડિવિઝન ડિવાઇડેડ બાય 100 બરાબર. અને જો ક્વેશ્ચનમાં મલ્ટિપ્લિકેશન હોય તો એનો મતલબ શું થશે, -10 બરાબર. તો જ્યારે આ ક્વેશ્ચનને જે એક્સપ્રેશન છે એને તમે રિયલ સાઇનમાં કન્વર્ટ કરશો તો એ કંઈક આવી રીતે બનશે બરાબર. હવે તમે બોર્ડ માસનો યુઝ કરશો અને એને સિમ્પ્લિફાઈ કરશો તો સૌથી પહેલાં ડિવિઝન, તો આ શું થશે, 100 × 10 -1000 પ્લસ 1000 ડિવાઇડેડ બાય 100 તો આન્સર શું આવશે, 10 બરાબર, -10. પછી શું કરશો, મલ્ટિપ્લિકેશન, તો આ શું થશે, 1000 -1000 પ્લસ 10 -10 બરાબર. તો આનો આન્સર શું આવશે, 0. પણ જ્યારે તમને એડિશન કરવાનું કહેશો, હવે પછી તમે એડિશન કરશો બરાબર, તો તમે આવી રીતે લખશો 10 10 માઇનસ આ બંનેને તમે એડ કરશો તો શું થશે, 10 10 અને આન્સર શું આવશે, 0 બરાબર. જ્યારે તમે અહીંયા ડિવિઝન કરો છો તો તમે અહીંયા સાથે સાથે મલ્ટિપ્લિકેશન પણ કરી શકો બરાબર, જો અહીંયા હોય તો, જો આ ડિવિઝન પર એ એફેક્ટ ન કરતું હોય તો. જો અહીંયા મલ્ટિપ્લિકેશન હશે તો તમે સૌથી પહેલાં ડિવિઝન કરશો અને પછી તમે એને મલ્ટીપ્લાય કરશો બરાબર. પણ અહીંયા મલ્ટિપ્લિકેશન છે તો તમે ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન એક સાથે કરી શકો બરાબર. ઓકે, તો જે આન્સર છે એ ઓપ્શન એ થશે રાઈટ. સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ રાઈટ. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય બરાબર. સિમ્પલ છે કે જે ક્વેશ્ચન તમને આપેલો છે એમાં જે રિયલ સાઇન છે એ રિયલ સાઇન માટે કયો સિમ્બોલ યુઝ થાય છે બરાબર. જે રિયલ સાઇન છે એ રિયલ સાઇન માટે કયો સિમ્બોલ યુઝ થાય છે એ તમે સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કરશો બરાબર. એવું હોય તો તમે આવી રીતે અલગથી લખી શકો કે જેથી કરીને તમે જે એક્સપ્રેશન છે એને ઇઝીલી આ ફોર્મમાં રિયલ સાઇનમાં કન્વર્ટ કરી શકો બરાબર. તમે ઓરલી યાદ રાખીને જો કદાચ આને કન્વર્ટ કરવાની ટ્રાય કરશો તો એવું બની શકે કે ભૂલ થાય બરાબર, કે અહીંયા ડિવિઝન છે તો તમે ડાયરેક્ટ અહીંયા પણ ડિવિઝન લખી નાખો બરાબર. એટલે એવું ન થાય એના માટે તમે એવું કરી શકો કે આવી રીતે જે સાઇન છે એને એક સાથે લખી લો. સૌથી પહેલાં જે ક્વેશ્ચન તમને પૂછવામાં આવે છે એમાં જે ક્વેશ્ચનની સાઇન છે અને જે રિયલ સાઇન માટે કયો સિમ્બોલ યુઝ થયો છે એને તમે અલગથી લખી લો બરાબર. પછી જે એક્સપ્રેશન છે એ પરથી તમે એક્સપ્રેશન લખો બરાબર. તમે ડાયરેક્ટ એવું યાદ રાખશો કે માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન પ્લસ બરાબર, અને આ લખ્યા વગર જો તમે ટ્રાય કરશો લખવાની તો એવું બની શકે કે તમારી ભૂલ થઈ શકે બરાબર. તો એ ભૂલને અવોઇડ કરવા માટે તમે આવી રીતે લખી શકો
રાઈટ. તો જે આ ટાઈપના ક્વેશ્ચન છે એમાં સિમ્પલી કે જે સિમ્બોલ છે તમે આઈડેન્ટિફાઈ કરશો, એકવાર સિમ્બોલ આઈડેન્ટિફાઈ થઈ જાય પછી જે એક્સપ્રેશન છે એને તમે રિયલ સાઇનમાં કન્વર્ટ કરશો અને તમારો આન્સર ફાઇન્ડ કરશો. બરાબર. તો જે તમે જોયું કે જે ક્વેશ્ચન છે ખૂબ જ ઇઝી છે, બરાબર છે, જે બેઝિક ઓપરેશન છે એનો જ યુઝ થાય છે, પણ તમને જે કોડિંગ ડિકોડિંગનો જે કોન્સેપ્ટ હતો એ જો ખબર ન હોય તો આ ક્વેશ્ચન સોલ્વ કરવા તમારા માટે થોડા ડિફિકલ્ટ થઈ જાય. બરાબર. ઓકે, જોઈએ નેક્સ્ટ. ઓકે, ઇટ બિંગ ગિવન ધેટ ગ્રેટર ધેન ડિનોટ્સ પ્લસ. બરાબર, જેમ અગાઉના ક્વેશ્ચનમાં જોયું હતું કે સિમ્બોલ છે એ રિયલ સાઇનમાં કંઈક અલગ હોય છે. લેસ ધેન ડિનોટ્સ નેગેટિવ. બરાબર, બધા રિલેશન તમને આપેલા છે. ફાઇન્ડ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ સ્ટેટમેન્ટ. બરાબર, જે ઓપ્શન્સ તમને આપેલા છે એમાંથી કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. બરાબર. તો હવે તમને ખબર છે કે શું કરશો કે જે સિમ્બોલ છે એ રિયલ સાઇનમાં કયા સિમ્બોલ માટે યુઝ થાય છે એ તમે સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કરશો. બરાબર, અને એ આ ચારેય ઓપ્શનમાં મૂકીને તમે ચેક કરશો કે કયું સ્ટેટમેન્ટ છે એ સેટિસ્ફાઈ થાય છે. બરાબર. તો વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો કે ચારેય ઓપ્શનમાંથી કયું જે સ્ટેટમેન્ટ છે એ રિયલ સાઇન સાથે સેટિસ્ફાઈ થાય છે. તો જોઈએ ઓપ્શન એ 3, જે પ્લસ સાઇન છે. ઓકે, પ્લસ સાઇન ડિનોટ્સ ડિવિઝન. બરાબર. સો 3 ડિવાઇડેડ બાય 2 greater denotes plus 4 equal to denotes less than plus denotes divide by 3. ઓકે, અને લેસ ધેન ડિનોટ્સ નેગેટિવ. બરાબર. તો તમે શું કર્યું કે જે ઓપ્શન એમાં જે ઇક્વેશન જે એક્સપ્રેશન તમને આપેલું છે એને રિયલ સાઇન સાથે ચેન્જ કર્યું. હવે તમે ચેક કરશો કે જે આ ઇક્વેશન બને છે, જે એક્સપ્રેશન બને છે એ સેટિસ્ફાઈ થાય છે કે નહીં. બરાબર. તો એના માટે પણ તમે બોર્ડમાં જે રૂલ છે એ યાદ રાખશો. 3 ડિવાઇડેડ બાય 2 દેટ ઇઝ 1.5 પ્લસ 4 લેસ ધેન 9 ડિવાઇડેડ બાય 3 દેટ ઇઝ 3 માઇનસ 2. બરાબર. તો તમે જો ઓલરેડી તમને ખબર પડશે કે જે ઇક્વેશન છે એ સેટિસ્ફાઈ થતું નથી. બરાબર. તો તમે ઓપ્શન બી ચેક કરશો. 3 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન ડિનોટ્સ પ્લસ. બરાબર. સો 3 પ્લસ 2 ફરીવાર ગ્રેટર ધેન પ્લસ 4 ઇક્વલ ટુ ડિનોટ્સ લેસ ધેન, રાઈટ, પ્લસ 18 પ્લસ 3 પ્લસ ડિનોટ્સ ડિવાઇડ બાય 3 એન્ડ લેસ ધેન ડિનોટ્સ માઇનસ 1. બરાબર. તો રિયલ સાઇનમાં તમે કન્વર્ટ કર્યું. હવે ચેક કરશો. 3 પ્લસ 2 5 5 પ્લસ 4 9 ઇઝ લેસ ધેન. સૌથી પહેલાં ડિવિઝન તમે કરશો તો શું થશે? 6 માઇનસ 1. તો તમે જોશો કે આ ઇક્વેશન પણ સેટિસ્ફાઈ થતું નથી. બરાબર, મતલબ કે આ સ્ટેટમેન્ટ પણ કરેક્ટ નથી. ઓપ્શન સી 3 ગ્રેટર ધેન ડિનોટ્સ પ્લસ. બરાબર. 3 પ્લસ 2 પ્લસ 4. બરાબર. ઓકે, અહીંયા લેસ ધેન છે તો અહીંયા શું સાઇન આવશે? લેસ ધેન ડિનોટ્સ નેગેટિવ. બરાબર. સો 3 પ્લસ 2 માઇનસ 4 મલ્ટીપ્લાય ડિનોટ્સ ગ્રેટર ધેન. બરાબર. તો શું થશે? ગ્રેટર ધેન 8 પ્લસ ડિનોટ્સ ડિવિઝન 4 લેસ ધેન ડિનોટ્સ નેગેટિવ. બરાબર. માઇનસ 2. બરાબર. તો આને ચેક કરો કે આ સેટિસ્ફાઈ થશે કે નહીં. 3 પ્લસ 2 5 5 માઇનસ 4 દેટ ઇઝ 1 ઇઝ ગ્રેટર ધેન 8 ડિવાઇડેડ બાય 4. બરાબર. જ્યારે તમે આને સિમ્પ્લિફાઈ કરો છો ત્યારે પણ તમે બોર્ડમાં જે રૂલ છે એને ફોલો કરશો. બરાબર. તો આ શું થશે? 2 માઇનસ 2 દેટ ઇઝ 0. બરાબર. 1 ઇઝ ગ્રેટર ધેન 0. તો આ જે ઇક્વેશન છે, જે એક્સપ્રેશન છે સેટિસ્ફાઈ થાય છે. એનો મતલબ કે ઓપ્શન સી ઇઝ કરેક્ટ. બરાબર. જે ઓપ્શન સી હશે એ કરેક્ટ હશે. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં તમને સિમ્બોલ આપેલો છે અને એનું સબસ્ટિટ્યુશન આપેલું છે. બરાબર. એટલે જે સિમ્બોલ આપેલો છે એને રિયલ સાઇન સાથે તમે સબસ્ટિટ્યુટ કરશો. બરાબર. અને પછી જે ઇક્વેશન સેટિસ્ફાઈ થાય છે કે નહીં એ તમે ચેક કરશો. અને જે ઇક્વેશન જે એક્સપ્રેશન સેટિસ્ફાઈ થતું હશે એ તમારો કરેક્ટ ઓપ્શન હશે. બરાબર. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે. આ ટાઈપના જે ક્વેશ્ચન છે એ સિમિલરલી કોડિંગ ડિકોડિંગ ટાઈપના છે. બરાબર. કે તમે સૌથી પહેલાં રિયલ સાઇનમાં એને કન્વર્ટ કરો અને પછી એને સિમ્પ્લિફાઈ કરો, અને જો એ સેટિસ્ફાઈ થતું હશે તો એ તમારો કરેક્ટ ઓપ્શન હશે. ઓકે, આઈ હોપ કે હવે તમને ખબર પડી હશે અને આ ટાઈપના ક્વેશ્ચન હવે તમે સોલ્વ કરી શકશો. બરાબર. નેક્સ્ટ
ઇન્ટરચેન્જ ઓફ સાઇન એન્ડ નંબર્સ. અત્યાર સુધી આપણે જોયું કે જે સાઇન્સ હતી એ સિમ્બોલ્સ અથવા તો કોઈ લેટરથી રિપ્લેસ આપણે કરતા હતા, બરાબર. હવે શું થશે કે ઓલરેડી તમને કોઈ એક્સપ્રેશન કે કોઈ નંબર્સ કે કોઈ સાઇન તમને આપેલી હશે, બરાબર. હવે એને ઇન્ટરચેન્જ કરીએ, બરાબર. તો ઇન્ટરચેન્જ કરીને કેટલાક તમને ઓપ્શન આપેલા હશે, તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે કે કયા ઓપ્શન કરેક્ટ છે, બરાબર. ચાલો ક્વેશ્ચન જોઈએ. ઇફ અ ગિવન ઇન્ટરચેન્જ નેમલી સાઇન્સ પ્લસ એન્ડ ડિવિઝન એન્ડ નંબર્સ 2 and 4 આર મેડ ઇન સાઇન્સ એન્ડ નંબર્સ, વિચ વન ઓફ ધ ફોલોઈંગ 4 ઇક્વેશન વુડ બી કરેક્ટ? શું છે કે જો આપણે જે ઇક્વેશન આપણને આપેલા છે એમાં જો પ્લસને આપણે ડિવિઝન વડે ઇન્ટરચેન્જ કરીએ અને 2ને 4થી ઇન્ટરચેન્જ કરીએ, બરાબર, તો નીચેનામાંથી કયું જે ઓપ્શન છે એ કરેક્ટ હશે, બરાબર. તો આપણે દરેક ઓપ્શન ચેક કરવા પડશે કે ઓપ્શન એમાં 2ને આપણે શેનાથી ઇન્ટરચેન્જ કરીએ છીએ? 4થી, બરાબર. તો જ્યાં 2 હશે ત્યાં આપણે શું લખશું? 4, બરાબર. અને પ્લસ સાઇન છે ને આપણે શેનાથી ઇન્ટરચેન્જ કરીએ છીએ? ડિવિઝનથી, બરાબર. તો 4 ડિવિઝન, પ્લસની જગ્યાએ ડિવિઝન આવશે. 4ને આપણે શેનાથી ઇન્ટરચેન્જ કર્યું? 2થી, બરાબર. તો 4ની જગ્યાએ શું આવશે? 2. ડિવિઝનને આપણે શેનાથી ઇન્ટરચેન્જ કર્યું? પ્લસ સાઇનથી, તો અહીંયા શું આવશે? પ્લસ 3 = 3, બરાબર. તો સૌથી પહેલું સ્ટેપ તમે શું કરશો કે જે સાઇન કે જે સિમ્બોલ ઇન્ટરચેન્જ કરવામાં આવ્યા છે, બરાબર, એ ઇન્ટરચેન્જ કરીને તમે સૌથી પહેલાં ઇક્વેશન લખશો, બરાબર. પછી એને સિમ્પ્લિફાઈ કરશો અને ચેક કરશો કે એ ઇક્વેશન કે એ એક્સપ્રેશન સેટિસ્ફાઈ થાય છે કે નહીં. જો એ સેટિસ્ફાઈ થતું હશે તો એ તમારો કરેક્ટ ઓપ્શન હશે, બરાબર. તો સૌથી પહેલાં તમે ડિવિઝન કરશો તો અહીંયા શું આવશે? 2 + 3 = 3, બરાબર. તો આ સ્ટેટમેન્ટ કરેક્ટ નથી, બરાબર. એનો મતલબ કે ઓપ્શન એ કરેક્ટ નથી. સેકન્ડ ઓપ્શન ચેક કરીએ, ઓપ્શન બી. જે અહીંયા ઇન્ટરચેન્જ કર્યું છે, જ્યારે તમે ઇક્વેશન લખો છો ત્યારે ખાસ ધ્યાન રાખશો. તો અહીંયા શું થશે? 4ને આપણે શેનાથી ઇન્ટરચેન્જ કરીએ છીએ? 2થી. તો એનો મતલબ કે જ્યાં 4 હશે ત્યાં આપણે શું લખશું? 2, બરાબર. અને જે પ્લસ સાઇન છે ને આપણે ડિવિઝનથી ઇન્ટરચેન્જ કરીએ છીએ, તો જ્યાં પ્લસ હશે ત્યાં આપણે શું લખશું? ડિવિઝન, બરાબર. 2ની જગ્યાએ ફરીવાર 4 આવશે, ડિવિઝનની જગ્યાએ શું આવશે? +6 આપણે ઇન્ટરચેન્જ કરતા નથી, બરાબર. = એવી જ રીતે આપણે ઇન્ટરચેન્જ કરતા નથી. જે નંબર્સ કે જે સિમ્બોલ્સ જે સાઇન્સ ઇન્ટરચેન્જ થતી નથી એને આપણે એઝ ઇટ ઇઝ લખશું, બરાબર. તો આને આપણે સિમ્પ્લિફાઈ કરશું તો આ શું થશે? 1/2 + 6 = 1.5, બરાબર. તો આ પણ કરેક્ટ નથી. 6 + 0.5 તો એ 6.5 થાય, 1.5 ન થાય, બરાબર. તો આ ઓપ્શન પણ કરેક્ટ નથી. ઓપ્શન સી, જે એક્સપ્રેશન છે એને આપણે ઇન્ટરચેન્જ કરીને લખશું તો શું થશે? 2 + 4 / 3 = 4, બરાબર. આવું થશે કે જ્યાં 2 છે ત્યાં તમે 4 લખશો અને જ્યાં પ્લસ છે ત્યાં તમે ડિવાઈડ લખશો. તો આ શું થશે? 2 + 4/3 = 4, બરાબર. તો આ પણ કરેક્ટ નથી. આ થશે 0.75, આ છે 2, બરાબર. એ બંનેને એડ કરશો તો 4 તો નહીં જ મળે, બરાબર. તો એનો મતલબ આ ઓપ્શન પણ કરેક્ટ નથી. ઓપ્શન ડી ચેક કરીએ. 2ની જગ્યાએ આપણે શું લખશું? 4, પ્લસની જગ્યાએ ડિવિઝન, 4ની જગ્યાએ 2, ડિવિઝનની જગ્યાએ +6ને આપણે ઇન્ટરચેન્જ કરતા નથી અને 8ને પણ આપણે ઇન્ટરચેન્જ કરતા નથી, બરાબર. હવે આને સિમ્પ્લિફાઈ કરો તો આ શું થશે? 4 / 2 that is 2 + 6 = 8, that means 8 = 8, બરાબર. તો આ જે ઇન્ટરચેન્જ આપણને આપેલા છે સાઇન્સ અને નંબર્સના, એ જો આપણે ઇન્ટરચેન્જ કરીએ છીએ, બરાબર, તો જે ઓપ્શન ડીમાં જે એક્સપ્રેશન આપણને આપેલું છે એ સેટિસ્ફાઈ થાય છે. એનો મતલબ કે ઓપ્શન ડી ઇઝ કરેક્ટ, બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં જે તમને ઇન્ટરચેન્જ કરવામાં પૂછવામાં આવ્યું છે કે નંબર્સ અથવા તો સાઇન જે છે એ ઇન્ટરચેન્જ કરો, બરાબર, તો તમે એને ઇન્ટરચેન્જ કરીને દરેક ઓપ્શન માટે ચેક કરશો અને જે ઓપ્શનમાં ઇક્વેશન સેટિસ્ફાઈ થાય તો એ તમારો કરેક્ટ આન્સર હશે. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે. સિમ્પલી એકવાર તમે જે ઇન્ટરચેન્જિંગ કરો છો નંબર અને સાઇન, પછી સિમ્પલ મેથેમેટિકલ ઓપરેશન છે જે તમારે પરફોર્મ કરવાનું હોય છે, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. નેક્સ્ટ, ઓકે, સો કરેક્ટ આન્સર ઇઝ ડી, રાઈટ. નેક્સ્ટ, ઓકે, વિચ ઓફ 4 interchanges in signs and numbers would make the given equation correct, બરાબર. આમાં જે ઇક્વેશન છે અત્યાર સુધી શું હતું કે ઇન્ટરચેન્જ આપેલું હતું કે કયા નંબર કે કઈ સાઇન આપણે ઇન્ટરચેન્જ કરશું, બરાબર. અહીંયા શું છે? ઇક્વેશન આપેલું છે અને ચેન્જીસ આપેલા છે કે આમાંથી કયા ચેન્જીસ આપણે કરશું તો જે ઇક્વેશન છે એ કરેક્ટ રહેશે,
બરાબર. તો આની પહેલાંના ક્વેશ્ચનમાં જે રીતે આપણે ઓપ્શન ચેક કર્યા હતા એ જ રીતે આપણે આમાં પણ ઓપ્શન ચેક કરશું. બરાબર. તો હવે તમને ખબર છે કેવી રીતે ઇન્ટરચેન્જ કરી શકાય અને કેવી રીતે કરેક્ટ ઓપ્શન ફાઇન્ડ કરી શકાય. બરાબર. તો વિડીયોને પોઝ કરો અને સોલ્વ કરો કે કયા ઓપ્શન કરેક્ટ હશે. ઓકે. તો ઓપ્શન એ ચેક કરીએ તો શું કીધું છે કે પ્લસ સાઇન છે એને આપણે માઇનસથી ઇન્ટરચેન્જ કરશું અને જે નંબર 2 છે એને આપણે 3થી ઇન્ટરચેન્જ કરશું. એનો મતલબ કે જ્યાં 2 હશે ત્યાં આપણે 3 લખશું અને જ્યાં 3 હશે ત્યાં આપણે 2 લખશું. એવી જ રીતે જ્યાં પ્લસ સાઇન હશે ત્યાં આપણે નેગેટિવ સાઇન લખશું અને જ્યાં નેગેટિવ સાઇન હશે ત્યાં આપણે પ્લસ સાઇન લખશું. બરાબર. તો અહીંયા શું થશે, 3ની જગ્યાએ 2 લખશું, પ્લસની જગ્યાએ માઇનસ લખશું. 5ને આપણે કોઈ ઇન્ટરચેન્જ કરતા નથી. બરાબર. માઇનસ છે ત્યાં આપણે પ્લસ લખશું અને 2 છે ત્યાં આપણે 3 લખશું. બરાબર. તો આને સિમ્પ્લિફાઈ કરો. સૌથી પહેલાં તમે એડિશન કરશો તો આ શું થશે, 5 - 5 = 4. બરાબર. તો આ ઇક્વેશન કરેક્ટ નથી, તો એનો મતલબ કે ઓપ્શન એ કરેક્ટ નહીં હોય. બરાબર. ઓપ્શન બી ચેક કરીએ કે પ્લસ સાઇનને નેગેટિવ સાઇન સાથે ચેન્જ કરો અને 2ને 5 સાથે ચેન્જ કરો. તો શું થશે, તો 3ને આપણે ઇન્ટરચેન્જ કરતા નથી, પ્લસને આપણે નેગેટિવ સાઇન સાથે ઇન્ટરચેન્જ કરીએ છીએ. જે 5 છે એને આપણે 2 સાથે ઇન્ટરચેન્જ કરીએ છીએ. તો શું થશે, અહીંયા 2 થશે. બરાબર. નેગેટિવ સાઇનને આપણે પ્લસથી ઇન્ટરચેન્જ કરીએ છીએ અને જે 2 છે એને આપણે 5થી ઇન્ટરચેન્જ કરીએ છીએ = 4. બરાબર. તો આ ઇક્વેશન થશે. હવે આને સોલ્વ કરો તો શું થશે, 8 - 2 = 4 આવું થશે, જે કરેક્ટ નથી. બરાબર. તો એનો મતલબ કે આ ઓપ્શન પણ કરેક્ટ નહીં હોય. બરાબર. ઓપ્શન સી ચેક કરો શું થશે, પ્લસ માઇનસ અને 3 5ને આપણે ઇન્ટરચેન્જ કરીએ છીએ. તો જ્યાં 3 હશે ત્યાં આપણે શું લખશું, 5. તો અહીંયા શું થશે, 5 માઇનસ 5ની જગ્યાએ આપણે શું લખશું, 3. માઇનસને આપણે શેનાથી ઇન્ટરચેન્જ કરીએ છીએ, પ્લસથી. બરાબર. અને 2ને આપણે ઇન્ટરચેન્જ કરતા નથી = 4. બરાબર. તો આને તમે સિમ્પ્લિફાઈ કરો તો આ શું થશે, 5 + 2 7 - 3 = 4. બરાબર. તો આ શું થશે, 4 = 4. મતલબ કે આ ઇક્વેશન સેટિસ્ફાઈ થાય છે. ઓકે. આ ઇક્વેશન કરેક્ટ છે. જો આપણે આ ચેન્જીસ કરીએ, ઇન્ટરચેન્જીસ કરીએ તો આ ઇક્વેશન કરેક્ટ થાય છે. એનો મતલબ કે ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ઓકે. આઈ હોપ કે તમને ખબર પડી હશે કેવી રીતે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. રાઈટ. તો આમાં શું કરશો તમે કે જે ઇન્ટરચેન્જ તમે કરો છો અથવા તો જે તમને ક્વેશ્ચનમાં ઓપ્શનમાં આપેલું છે અથવા તો ક્વેશ્ચનમાં આપેલું છે તો એ તમે સાઇન અને નંબરને ઇન્ટરચેન્જ કરશો. બરાબર. અને એનાથી જે ઇક્વેશન બને છે એ ઇક્વેશનને તમે સિમ્પ્લિફાઈ કરીને ચેક કરશો કે કરેક્ટ છે કે નહીં. જો એ કરેક્ટ હશે તો એ તમારો કરેક્ટ ઓપ્શન હશે. ઓકે. આઈ હોપ કે તમને ખબર પડી હશે કેવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. રાઈટ. નેક્સ્ટ, ડિરાઇવિંગ ધી અપ્રોપ્રિએટ કન્ક્લુઝન. અત્યાર સુધી આપણે જોયું કે સાઇન સબસ્ટિટ્યૂટ કરીએ છીએ. બરાબર. પછી સાઇન્સ અને નંબર્સ ઇન્ટરચેન્જ કરીએ છીએ. બરાબર. હવે કેટલાક કન્ડિશન્સ તમને આપેલી હશે અને કેટલાક રિલેશન તમને આપેલા હશે. બરાબર. તો એ ડેટા ઉપરથી કેટલાક કન્ક્લુઝન હશે તો એ કન્ક્લુઝન તમારે ચેક કરવાના છે તે સાચું હશે કે નહીં. બરાબર. આપણે ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ, if a plus b is greater than c plus d and b plus c is greater than a plus d, then it is define that. આ બંને રિલેશન તમને આપેલા છે અને રિલેશન પરથી તમારે કન્ક્લુડ કરવાનું છે કે આમાંથી કયો ઓપ્શન કરેક્ટ હોઈ શકે. બરાબર. b greater than d હશે કે d greater than b હશે કે c greater than d હશે. બરાબર. તો કેવી રીતે તમે કરશો કે એને સિમ્પ્લિફાઈ કરીને તમે ચેક કરશો. કેવી રીતે કે જો હું આ બંનેને એડ કરું, બરાબર, તો આ શું થશે, a પ્લસ બી પ્લસ બી પ્લસ સી ઇઝ ગ્રેટર દેન સી પ્લસ ડી પ્લસ એ પ્લસ ડી. બરાબર. 5 ગ્રેટર દેન 2 હોય અને 7 ગ્રેટર દેન 3 છે. બરાબર. તો હું 5 ને 7માં એડ કરીશ, ગ્રેટરમાં ગ્રેટર એડ કરીશ તો એ હંમેશા ગ્રેટર જ રહેશે. બરાબર. 7 મોટું છે અને 5 મોટું છે 2 કરતાં અને 7 મોટું છે 3 કરતાં. બરાબર. હવે જો હું 5 અને 7 ને જો એડ કરીશ, બરાબર, મોટી જે વેલ્યુ છે એ મોટી વેલ્યુને જે એડ કરીશ તો એ હંમેશા મોટું જ રહેશે. બરાબર. તેવું જ આપણે અહીંયા કર્યું છે, એ બી ગ્રેટર છે અને બી પ્લસ સી ગ્રેટર છે. તો જે મોટી વસ્તુ છે એને જો હું એડ કરીશ તો એ પણ હંમેશા ગ્રેટર જ રહેશે. બરાબર. હવે તમે જુઓ કે બંને સાઈડ આવું થશે, a પ્લસ 2b પ્લસ સી ઇઝ ગ્રેટર દેન a પ્લસ 2d પ્લસ સી. બરાબર. જો હું બંને સાઈડથી એ સબટ્રેક્ટ કરીશ, બરાબર, તો શું થશે, b ગ્રેટર દેન d. બરાબર. તો જે ડેટા આપણને આપેલો છે એના પરથી આપણે શું ડિરાઈવ કરી શકીએ, b ઇઝ ગ્રેટર દેન d. રાઈટ. સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. બરાબર. તો આવી રીતે જ્યારે તમને ઇક્વેશન્સ આપેલા છે,
તો એને તમે સિમ્પ્લિફાઈ કરીને આવા કન્ક્લુઝન પર આવી શકો, બરાબર, કે કઈ વેલ્યુ છે એ વેલ્યુ કરતાં ગ્રેટર હશે. બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઇટ બિંગ ગિવન ધેટ સિમ્બોલ ઇઝ ગ્રેટર ધેન, બરાબર, તમને કેટલાક સિમ્બોલ્સ આપેલા છે જેનો મિનિંગ ચૂઝ ધી કરેક્ટ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇફ ધીસ ઇટ ફોલોઝ ધેટ. બરાબર, એ ક્વેશ્ચન તમને આપેલું છે ને તમને આ ચેક કરવાનું છે કે જે ઓપ્શન્સમાં જે તમને ઓપ્શન્સ આપેલા છે, ઓપ્શન જે તમને આપેલા છે એ કયા આને ફોલો કરે છે, બરાબર, મતલબ કયા કરેક્ટ છે. તો સૌથી પહેલાં તમે શું કરશો કે જે સિમ્બોલ્સ તમને આપેલા છે એને તમે લખી લેશો કે ક્વેશ્ચનમાં શું સિમ્બોલ છે અને રિયલમાં એ શું સિમ્બોલ છે, બરાબર. તો ક્વેશ્ચનમાં જો મલ્ટીપ્લાય હોય તો એ તમે શું સમજશો, ગ્રેટર ધેન, બરાબર. જો ક્વેશ્ચનમાં મલ્ટીપ્લાય હોય તો તમે શું સમજશો, ગ્રેટર ધેન. જો 5 હોય તો એનો મતલબ શું થશે, ઇક્વલ ટુ, બરાબર. પછી લેસ ધેનનો સિમ્બોલ હશે તો એનો મતલબ શું હશે, નોટ લેસ ધેન, બરાબર. પરપેન્ડિક્યુલરનો મિનિંગ શું થશે, નોટ ઇક્વલ ટુ, બરાબર. એ પછી ટ્રાયંગલનો મિનિંગ શું થશે, લેસ ધેન, બરાબર. પ્લસ સાઇનનો મિનિંગ શું થશે, ઇટ ડિનોટ્સ નોટ ગ્રેટર ધેન, બરાબર. તો આ બધા સિમ્બોલ છે જે ક્વેશ્ચનમાં શું સિમ્બોલ છે અને રિયલમાં એ શું સિમ્બોલ રિપ્રેઝેન્ટ કરે છે. તો સૌથી પહેલાં તમે આ લખી લેશો કે જેથી કરીને ક્વેશ્ચન તમે ઇઝીલી સોલ્વ કરી શકો અને તમારી ભૂલ ન પડે. હવે શું કરશો, તો જે એક્સપ્રેશન તમને આપેલું છે, બરાબર, એને તમે રિયલ સાઇનમાં કન્વર્ટ કરશો કે જેથી કરીને તમને ત્રણેય વચ્ચે રિલેશન ખબર પડે, બરાબર. તો મલ્ટીપ્લાય મતલબ ગ્રેટર ધેન, બરાબર, અને ટ્રાયંગલ મીન્સ લેસ ધેન. તો આ રિલેશન તમને આપેલો છે અને તમને પૂછ્યું છે કે જે રિલેશન છે કયા ઓપ્શનમાં ફોલો થશે, બરાબર. તો તમે ઓપ્શન ચેક કરશો તો સૌથી પહેલાં જેમ અત્યાર સુધી તમે કરતા હતા કે જે સિમ્બોલ છે એને રિયલ સાઇન સાથે રિપ્લેસ કરશો તો આ શું થશે, એ 5 મતલબ ઇક્વલ ટુ સી અને ડેલ્ટા મતલબ લેસ ધેન બી, બરાબર. તો આ રિલેશન છે કે એ બી કરતાં મોટું છે ને બી એ સી કરતાં નાનું છે, બરાબર. તો તમે જો અહીંયા એ ઇક્વલ ટુ સી છે તો એવું તો ક્યારેય પોસિબલ નહીં હોય. જે ઇક્વેશન છે એમાં જે એની વેલ્યુ છે એ બી કરતાં વધારે હોવી જોઈએ અને જે સીની વેલ્યુ છે એ બી કરતાં વધારે હોવી જોઈએ. પણ અહીંયા તમે જોશો તો એ અને સીની વેલ્યુ ઇક્વલ છે, મતલબ કે આ ઓપ્શન કરેક્ટ ન હોઈ શકે, બરાબર. ઓપ્શન બી ચેક કરીએ. બી લેસ ધેન મતલબ નોટ લેસ ધેન એ મલ્ટીપ્લાયનો મતલબ શું થશે, ગ્રેટર ધેન. તો આને ચેક કરીએ, એ ગ્રેટર ધેન બી, બરાબર, સોરી અહીંયા સી છે, ઓકે. બી ઇઝ નોટ ગ્રેટર ધેન એ, પણ અહીંયા તમે જો એ ઇઝ ગ્રેટર ધેન બી, બરાબર, એ ઇઝ ગ્રેટર ધેન બી. અહીંયા શું કહે છે, એ ઇઝ નોટ ગ્રેટર ધેન બી. તો એનો મતલબ કે આ ઓપ્શન પણ કરેક્ટ નહીં હોય. ઓપ્શન સી જોઈએ, એ લેસ ધેન મતલબ શું છે, નોટ લેસ ધેન બી, બરાબર. અને પ્લસ સાઇન છે એના માટે યુઝ થઈ છે, નોટ ગ્રેટર ધેન સી, બરાબર. તો અહીંયા તમે જો બી છે એ કરતાં ગ્રેટર નથી, બરાબર, કારણ કે એ છે એ ઇઝ ગ્રેટર ધેન બી. તો અહીંયા શું કહે છે, એ ઇઝ નોટ લેસ ધેન બી, મતલબ કે બી મોટું નથી. તો એ કરેક્ટ છે, અહીંયા સેટિસ્ફાઈ થાય છે, બરાબર. એવી જ રીતે બી ઇઝ નોટ ગ્રેટર ધેન સી, જ્યારે અહીંયા શું છે, બી ઇઝ લેસ ધેન સી. હવે બી ઇઝ લેસ ધેન સી તો એનો મતલબ એવો પણ થાય કે બી ઇઝ નોટ ગ્રેટર ધેન સી, બરાબર. એવી જ રીતે અહીંયા એ ગ્રેટર ધેન બી છે, બરાબર, જે અહીંયા છે એ ગ્રેટર ધેન બી છે અને અહીંયા શું આવે છે, એ ઇઝ નોટ લેસ ધેન બી. હવે એ ઇઝ ગ્રેટર ધેન બી તો એને આપણે એવી રીતે પણ કહી શકીએ કે એ ઇઝ નોટ લેસ ધેન સી, બરાબર. તો એનો મતલબ કે જે ઇક્વેશન છે એ ફોલો થાય છે. અહીંયા જે કન્ડિશન છે, જે ઇક્વેશનમાં જે કન્ડિશન આપેલી છે એ અહીંયા ફોલો થાય છે. સો ઓપ્શન સી ઇઝ કરેક્ટ, બરાબર. ઓપ્શન ડી ચેક કરીએ આપણે. ઓપ્શન ડીમાં શું થશે, સી પ્લસનો મતલબ શું થશે, નોટ ગ્રેટર ધેન બી, અને લેસ ધેનનો મતલબ શું થશે, નોટ લેસ ધેન સી, બરાબર. પણ અહીંયા તમે જો બી લેસ ધેન સી છે અને અહીંયા એવું કહે છે બી ઇઝ નોટ લેસ ધેન સી, બરાબર. તો એનો મતલબ કે આ ઓપ્શન પણ કરેક્ટ નહીં હોય, બરાબર. તો આવી રીતે તમે કન્ક્લુડ કરશો કે જે ઇક્વેશન તમને આપેલો છે એમાંથી કયું ઇક્વેશન ફોલો થાય છે. શું કરશો, સૌથી પહેલાં સાઇન ચેન્જ કરશો. જે ઇક્વેશન તમને આપેલું છે એને તમે રિયલ સાઇનમાં કન્વર્ટ કરશો, બરાબર. અને એ જે એક્સપ્રેશન છે એ ફોલો થાય છે કે નહીં એ તમે આપેલા ઓપ્શનમાંથી ચેક કરશો,
ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. બરાબર. જો તમે આવી રીતે સિમ્પલ અલગથી લખી લેશો તો તમારા માટે ક્વેશ્ચન સોલ્વ કરવો બહુ ઇઝી થઈ જશે. બરાબર. અને ભૂલ પણ નહીં પડે, કારણ કે અહીંયા તમે ડાયરેક્ટ અહીંથી વાંચશો કે મલ્ટીપ્લાયનો મતલબ ગ્રેટર ધેન. બરાબર. તો એ કદાચ એવું બની શકે કે ભૂલ પડે. બરાબર. તો સૌથી પહેલાં તમે આ ટેબલ બનાવો. બરાબર. પછી જે ઇક્વેશન આપેલું છે એને રિયલ સાઇનમાં લખો અને પછી તમે ઓપ્શન ચેક કરો. બરાબર. અને જે ઓપ્શનમાં એ ફોલો થતું હશે એ ઓપ્શન કરેક્ટ ઓપ્શન હશે. ઓકે. તો હવે આ ટાઈપના ક્વેશ્ચન તમને આપવામાં આવે તો તમે સોલ્વ કરી શકો. બરાબર. જોઈએ નેક્સ્ટ. ઓકે, ઇન ધીસ ક્વેશ્ચન ઓપ્શન સી ઇઝ કરેક્ટ. રાઈટ. નેક્સ્ટ તમને ડેટા આપેલો છે. ઇન ધ ફોલોઈંગ ક્વેશ્ચન સિમ્બોલ્સ આર યુઝ વિથ ફોલોઈંગ મિનિંગ ઓફ ઇલિસ્ટ્રેશન. બરાબર. જે સિમ્બોલ્સ તમને આપેલા છે એનો મિનિંગ તમને આપેલો છે કે આ જે સિમ્બોલ છે એનો મતલબ શું થશે? એ ઇઝ નોટ સ્મોલર ધેન બી. બરાબર. જ્યારે આ ટાઈપનો ડેટા હોય ત્યારે તમે એને સિમ્બોલિકલી લખી નાખો. એનાથી શું થશે કે તમને જે સિમ્બોલ આપેલો છે એની સાઇન ખબર પડી જશે અને જે અગાઉના કેસમાં આપણે ટેબલ બનાવ્યું હતું, બરાબર, એની જેમ તમે અહીંયા ડાયરેક્ટ સિમ્બોલ પરથી સાઇન આઈડેન્ટિફાઈ કરી શકો. બરાબર. જે આ સિમ્બોલ છે એનો મતલબ શું થશે? એ ઇઝ નોટ ગ્રેટર ધેન બી. બરાબર. આનો મતલબ શું થશે? નાઇધર સ્મોલર નોર ઇક્વલ. બરાબર. નાઇધર સ્મોલર નોર ઇક્વલ. તો એનો મતલબ હું એવું પણ કહી શકું એ ઇઝ ગ્રેટર ધેન બી. બરાબર. કે એ છે એ બી કરતાં સ્મોલર પણ નથી અને ઇક્વલ પણ નથી. બરાબર. તો શું થશે? એ ગ્રેટર ધેન બી. એવી જ રીતે અહીંયા એ નાઇધર સ્મોલર નોર ગ્રેટર. તો એનો મતલબ શું થશે? એ ઇક્વલ ટુ બી. બરાબર. કે જે એ અને બી છે એ સ્મોલર પણ નથી અને ગ્રેટર પણ નથી. તો એનો મતલબ કે બંને ઇક્વલ છે. બરાબર. એવી જ રીતે પર્સન્ટેજ એ ઇઝ ઇક્વલ ટુ એ નાઇધર ગ્રેટર ધેન નોર ઇક્વલ ટુ. ગ્રેટર પણ નથી અને ઇક્વલ પણ નથી. તો એનો મતલબ કે લેસ હશે. બરાબર. એ લેસ ધેન બી એવું પણ હું કહી શકું. બરાબર. નાઇધર ગ્રેટર નોર ઇક્વલ. તો એનો મતલબ કે એ લેસ હશે. તો તમે જુઓ કે જે સિમ્બોલ છે એના માટે દરેક સાઇન છે એ તમને મળી જાય. બરાબર. તો જ્યારે તમને આ ટાઈપનો ક્વેશ્ચન આપવામાં આવે છે, આ રીતે ડેટા આપવામાં આવે છે, તો સૌથી પહેલાં જે સિમ્બોલ કઈ સાઇન માટે યુઝ થયો છે એ તમે સૌથી પહેલાં લખી નાખશો કે જેથી કરીને હવે પછી જે ક્વેશ્ચન હશે આ ડેટા ઉપરથી એ તમે ઇઝીલી સોલ્વ કરી શકો. નાઉ each of the following question assuming the given statement to be true, find the three conclusions given below. Them are definitely true and are given your answer accordingly. બરાબર. હવે આ પરથી તમને કેટલાક ક્વેશ્ચન પૂછવામાં આવશે. બરાબર. અને ક્વેશ્ચન સાચા છે કે નહીં એનો આન્સર તમારે આપવાનો છે. બરાબર. આ જે સ્ટેટમેન્ટ તમને આપેલું છે અને સ્ટેટમેન્ટ પરથી તમને કન્ક્લુઝન આપેલા છે. તો આ કન્ક્લુઝન કયા કન્ક્લુઝન કરેક્ટ છે અને કયા કન્ક્લુઝન ઇનકરેક્ટ છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. બરાબર. અહીંયા આપણે કીધું હતું એ ઇઝ નોટ સ્મોલર ધેન બી. ઓકે. અહીંયા એ ઇઝ નોટ ગ્રેટર ધેન બી. A neither smaller nor equal. That means A is greater than B. Nor smaller nor greater. That means A equal to B. બરાબર. અને A neither greater nor. That means A less than B. બરાબર. તો હવે તમે જો અહીંયા શું થશે? A પર્સન્ટેજ સાઇન માટે શું સિમ્બોલ યુઝ થાય છે? લેસ ધેન. બરાબર. તો આ શું થશે? H લેસ ધેન J. બરાબર. આનો મિનિંગ શું થશે? આ જે સિમ્બોલ છે શેના માટે યુઝ થાય છે? ઇક્વલ ટુ માટે. તો શું થશે? J ઇક્વલ ટુ એન. બરાબર. અને આ જે સિમ્બોલ છે એ કઈ સાઇન માટે યુઝ થાય છે? ગ્રેટર ધેન. બરાબર. તો અહીંયા શું થશે? એન ગ્રેટર ધેન આર. બરાબર. તો આ સ્ટેટમેન્ટ તમને આપેલું છે. આના ઉપરથી કેટલા કન્ક્લુઝન આપેલા છે? કન્ક્લુઝન 1, 2 અને 3. અને તમારે ચેક કરવાનું છે કે આમાંથી કયું કન્ક્લુઝન કરેક્ટ છે. તો ફર્સ્ટ કન્ક્લુઝન જોઈએ કે આર પર્સન્ટેજનો મિનિંગ શું થશે? લેસ ધેન જે. બરાબર. હવે આ કરેક્ટ છે કે નહીં તો તમે કેવી રીતે ચેક કરશો? કે જે સ્ટેટમેન્ટ આપેલા છે એની ઉપરથી તમે ચેક કરશો. બરાબર. તો આર અને જેમાં તમારે રિલેશન ફાઇન્ડ કરવો છે. તો આપણને ખબર છે સ્ટેટમેન્ટમાં એવું ગિવન છે એન ઇઝ ગ્રેટર ધેન આર. બરાબર. અને એન ઇક્વલ ટુ જે. બરાબર. તો અહીંયા હું જે પણ લખી શકું. બરાબર. તો થશે જે ગ્રેટર ધેન આર. બરાબર. આર લેસ ધેન જે કે જે ગ્રેટર ધેન આર બંને સેમ છે. એનો મતલબ કે જે કન્ક્લુઝન 1 છે એ કરેક્ટ છે. બરાબર. કન્ક્લુઝન 1 ઇઝ કરેક્ટ. જો આવું સ્ટેટમેન્ટ આપણને આપેલું હોય તો આપણે એવું કન્ક્લુડ કરી શકીએ કે આર ઇઝ લેસ ધેન જે. કેવી રીતે થશે તો એ મેં તમને આ સમજાવ્યું. બરાબર. સેકન્ડ કન્ક્લુઝન જોઈએ કે એચ
એટ ધ રેટ માટે ગ્રેટર દેન બી, બરાબર. નાઇધર સ્મોલર નોર ઇક્વલ, દેટ મીન્સ એ ગ્રેટર દેન બી, મતલબ કે એચ ગ્રેટર દેન જે. હવે આવું થશે કે નહીં એ આપણે ચેક કરવાનું છે, બરાબર. તો તમે જો અહીંયા આપણને ખબર છે એચ લેસ ધેન જે એ ગિવન. તો હવે જો એચ લેસ ધેન જે હોય તો એચ ગ્રેટર ધેન જે તો ન જ હોઈ શકે, બરાબર. એનો મતલબ કે કન્ક્લુઝન જે 2 છે એ કરેક્ટ નથી, બરાબર. થર્ડ કન્ક્લુઝન આપણે જોઈએ કે એન એટ ધ રેટ એન ગ્રેટર ધેન એચ, બરાબર. આવું થશે કે નહીં એ આપણે ચેક કરવું છે, બરાબર. તો આપણને ખબર છે કે જે ઇક્વલ ટુ એન, બરાબર, અને એચ ઇઝ લેસ ધેન જે, બરાબર. તો હું એવું કહી શકું એચ ઇઝ લેસ ધેન એન, બરાબર. હું શું કરું છું કે જે ઇક્વલ ટુ એન છે વેલ્યુ હું અહીંયા જેની જગ્યાએ મૂકીશ તો શું થશે એચ લેસ ધેન એન, બરાબર. તો એને હું એન ગ્રેટર ધેન એચ પણ કહી શકું, બરાબર. મતલબ કે કન્ક્લુઝન 3 છે એ પણ કરેક્ટ છે, રાઈટ. તો ઓપ્શન જો ઓનલી 1 ઇઝ ટ્રુ, ઓનલી 2 ઇઝ ટ્રુ, ઓનલી 3 ઇઝ ટ્રુ, ઓનલી 1 એન્ડ 3 આર ટ્રુ, બરાબર. તો આપણે જોયું કે જે 3 કન્ક્લુઝન છે એમાં ફર્સ્ટ અને થર્ડ કન્ક્લુઝન કરેક્ટ છે, બરાબર. સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ઓકે. તો આવી રીતે જ્યારે તમને ડેટા આપેલો હોય ત્યારે તમે સૌથી પહેલાં સિમ્બોલ માટે જે સાઇન યુઝ થાય છે એ તમે આઈડેન્ટિફાઈ કરશો, બરાબર. પછી જે સ્ટેટમેન્ટ આપેલું છે એ સ્ટેટમેન્ટ તમે લખશો અને એ સ્ટેટમેન્ટનો યુઝ કરીને તમે આવી રીતે સ્ટેટમેન્ટનો યુઝ કરીને તમે ચેક કરશો કે કયું કન્ક્લુઝન ટ્રુ છે, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે જે સ્ટેટમેન્ટ તમને આપેલો છે એનો યુઝ કરશો અને ચેક કરશો કે જે કન્ક્લુઝન આપેલા છે એ કરેક્ટ છે કે નહીં. જો એ કરેક્ટ હશે તો એમાંથી તમે ઓપ્શન ચેક કરશો, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. નેક્સ્ટ. ઓકે. હવે તમને ખબર છે કે કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય, બરાબર. તો વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો સોલ્વ કરવાની. કેવી રીતે સોલ્વ કરશો? એ ઇઝ નોટ સ્મોલર દેન બી. ઓકે. તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. એ નોટ ગ્રેટર દેન બી, એ નાઇધર સ્મોલર નોર ઇક્વલ, એ ગ્રેટર દેન બી, એ ગ્રેટર દેન લેસ દેન બી. ઓકે. અહીંયા એ ઇક્વલ ટુ બી. ઓકે. અહીંયા આવશે એ ગ્રેટર દેન બી, એ લેસ દેન બી. ઓકે. તો આ જે સિમ્બોલ છે કંઈક આવી રીતે હશે. નાઇધર ગ્રેટર નોર ઇક્વલ, બરાબર. નો સ્મોલર નોર ઇક્વલ, નાઇધર સ્મોલર નોર ઇક્વલ. ઓકે. ઓકે. આઈ હોપ કે તમારા બધાનો આન્સર આવી ગયો હશે. તો ચેક કરીએ આપણે શું આપણને સ્ટેટમેન્ટ આપેલું છે. એમ એટ ધ રેટ, દેટ મીન્સ ગ્રેટર દેન એમ ગ્રેટર દેન જે, બરાબર. પછી છે જે નોટ લેસ દેન બી. ઓકે. અને પછી છે ટી ઇક્વલ ટુ એન, બરાબર. આ 3 સ્ટેટમેન્ટ તમને આપેલા છે અને આ 3 સ્ટેટમેન્ટ ઉપરથી તમારે ચેક કરવાનું છે કે કયું કન્ક્લુઝન સાચું હશે. તો ફર્સ્ટ કન્ક્લુઝન છે એન ઇઝ નોટ ગ્રેટર દેન જે, બરાબર. એન અને જે વચ્ચે તમારે રિલેશન ફાઇન્ડ કરવાનો છે, બરાબર. તો કેવી રીતે ફાઇન્ડ કરશો કે એમ ઇઝ ગ્રેટર દેન જે, બરાબર. એમ ઇઝ ગ્રેટર દેન જે અને જે ઇઝ ગ્રેટર દેન અહીંયા આવશે ટી. ઓકે. ટી, બરાબર. એમ ઇઝ ગ્રેટર દેન જે એન્ડ જે ઇઝ નોટ લેસ દેન ટી. ઓકે. એન્ડ વી નો દેટ ટી ઇઝ ઇક્વલ ટુ એન, બરાબર. શું કરીએ છીએ? એમ ઇઝ ગ્રેટર દેન ટી એ આપણને ખબર છે. સેકન્ડ રિલેશન શું છે? જે ઇઝ નોટ લેસ દેન ટી, બરાબર. અને ટી ઇઝ ઇક્વલ ટુ એન, બરાબર. તો એનો મતલબ આપણે ચેક કરવાનું છે કે એન એ ગ્રેટર હશે કે નહીં, બરાબર. તો તમે જુઓ કે ટી ઇક્વલ ટુ એન, તો હું અહીંયા આની વેલ્યુ મૂકીશ તો આને હું આવી રીતે પણ લખી શકું કે જે ઇઝ નોટ લેસ દેન ઓર ઇક્વલ ટુ એન. તો એનો મતલબ આ જ થશે, બરાબર. એનો મતલબ કે કન્ક્લુઝન 1 છે એ કરેક્ટ હશે, રાઈટ. સેકન્ડ કન્ક્લુઝન ટી લેસ દેન એમ, ટી લેસ દેન એમ, બરાબર. તો આ કેવી રીતે ચેક કરશો? એમ ગ્રેટર દેન જે, બરાબર. અને જે ઇઝ નોટ લેસ દેન ટી એન્ડ ટી ઇક્વલ ટુ એન. ચેક કરવું છે કે જે ટી છે એ એમ કરતાં ગ્રેટર છે કે નહીં, બરાબર. તો જો એમ એ લેસ છે, બરાબર, અને જે ટી છે એ જે કરતાં ગ્રેટર છે, તો એમ ઇઝ ગ્રેટર દેન ટી થશે,
બરાબર, એનો મતલબ કે આ કન્ક્લુઝન પણ કરેક્ટ છે. બરાબર. થર્ડ ચેક કરીએ કે આપણને ખબર છે એમ શું ચેક કરવાનું છે આપણે, એમ એટ ધ રેટ એમ ઇઝ ગ્રેટર દેન એન. બરાબર. તો શું થશે કે આપણને ખબર છે એમ ઇઝ ગ્રેટર દેન જે ઇઝ નોટ લેસ દેન ટી એન ઇક્વલ ટુ એન. બરાબર. તો એમ ગ્રેટર હશે કે નહીં. બરાબર. તો જે છે એ એમ કરતાં લેસ છે અને જે ટી છે જે કરતાં ગ્રેટર છે. બરાબર. અને ટી અને એનની વેલ્યુ ઇક્વલ છે. બરાબર. એનો મતલબ કે જે એન છે એ એન કરતાં ગ્રેટર થશે. બરાબર. આ જે વેલ્યુ છે એ એનને ઇક્વલ છે, તો એવું કહી શકું કે જે એનની વેલ્યુ હશે એ જે કરતાં ગ્રેટર નહીં હોય. બરાબર. જે કરતાં ગ્રેટર નહીં હોય એનો મતલબ કે જે એનની વેલ્યુ છે એમ કરતાં પણ લેસ હશે, કારણ કે જેની વેલ્યુ પણ ઓલરેડી લેસ છે. બરાબર. તો એનો મતલબ ઓલ કન્ક્લુઝન્સ આર ટ્રુ. બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે કેવી રીતે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. કે શું કરશો કે જે સ્ટેટમેન્ટ આપેલું છે તે સ્ટેટમેન્ટ ઉપરથી તમે કન્ક્લુઝન ચેક કરશો એને સિમ્પ્લિફાય કરીને. બરાબર. અને ચેક કરશો કે જે કન્ક્લુઝન તમને આપેલા છે કરેક્ટ છે કે નહીં, અને પછી એના પરથી તમે કરેક્ટ ઓપ્શન ફાઇન્ડ કરશો. ઓકે. તો આ રીતે તમે સ્ટેટમેન્ટ પરથી કન્ક્લુઝન ચેક કરીને કરેક્ટ ઓપ્શન ફાઇન્ડ કરી શકો. બરાબર. સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ, ઓલ કન્ક્લુઝન્સ આર ટ્રુ. બરાબર. તો આપણે જોયું કે કેવી રીતે કન્ક્લુઝન કરી શકાય. બરાબર. તો ઘણીવાર એવું થાય કે આજે ગ્રેટર દેન અને લેસ દેનમાં કન્ફ્યુઝન થાય અથવા તેમાં ભૂલ પડવાની પ્રોબેબિલિટી રહે. બરાબર. તો એના માટે આપણે શું કરીએ છીએ, એક ટ્રીક છે કે જેનાથી આપણે ચેક કરી શકીએ કે જે કન્ક્લુઝન છે એ કરેક્ટ હશે કે નહીં. બરાબર. તો એના માટે આપણે બે ગ્રુપ લઈએ છીએ, ગ્રેટર દેન. બરાબર. આ ગ્રુપ તમારે યાદ રાખવાના છે, ગ્રેટર દેન ઇક્વલ ટુ, લેસ દેન અને લેસ દેન ઇક્વલ ટુ. બરાબર. આને તમે નોટ લેસ દેન પણ કહી શકો. બરાબર. અને આને તમે નોટ ગ્રેટર પણ કહી શકો. બરાબર. ઓકે. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ધેટ મીન્સ નોટ લેસ દેન. બરાબર. તો જ્યારે આમાંથી કોઈ એક ગ્રુપ હોય, બરાબર, એ ગ્રેટર દેન બી, ગ્રેટર દેન સી, ગ્રેટર દેન ડી, આવી રીતે હોય. બરાબર. અને તમને એ અને ડી વચ્ચે પૂછવામાં આવે કે એ અને ડી વચ્ચે શું રિલેશન હશે. બરાબર. તો જ્યારે જે વચ્ચેના સિમ્બોલ છે એ એક જ ગ્રુપના હોય, ગ્રુપ 1ના હોય, બરાબર, તો એ સિમ્બોલ વચ્ચે આવશે અને આ જે સ્ટેટમેન્ટ હશે એ ટ્રુ હશે. બરાબર. કારણ કે એ ઇઝ ગ્રેટર દેન બી, બી ઇઝ ગ્રેટર દેન સી અને સી ઇઝ ગ્રેટર દેન ડી. બરાબર. તો ઓબ્વિયસલી એ ઇઝ ગ્રેટર દેન ડી. બરાબર. પણ જો જે સિક્વન્સ તમને આપેલી હોય એ ગ્રેટર દેન બી, લેસ દેન સી, ગ્રેટર દેન ડી, બરાબર, આવી રીતે હોય. બરાબર. તો એ કેસમાં જે આ સ્ટેટમેન્ટ છે એ કરેક્ટ નહીં હોય. આ સ્ટેટમેન્ટ છે એ કરેક્ટ નહીં હોય. જ્યારે જે સિમ્બોલ છે એક જ ગ્રુપમાંથી હોય, બરાબર, તો એ કેસમાં આ સ્ટેટમેન્ટ ટ્રુ હશે. અને જ્યારે જે સિમ્બોલ છે એ અલગ અલગ ગ્રુપના હોય, બરાબર, તો આ સ્ટેટમેન્ટ ટ્રુ નહીં હોય. એ ઇઝ નોટ ગ્રેટર દેન ડી. એ તમે યાદ રાખશો. બરાબર. આઈ હોપ કે તમને ખબર પડે છે કે આ શું કહું છું, કે ગ્રુપ 1 અને ગ્રુપ 2 આવી રીતે બે ગ્રુપ છે. બરાબર. જ્યારે આવી રીતે હોય એ લેસ દેન બી, લેસ દેન સી, લેસ દેન ડી. બરાબર. તો તમે શું કરશો કે જે સિમ્બોલ છે, બરાબર, એ એક જ ગ્રુપના છે, લેસ દેન, લેસ દેન, લેસ દેન, તો એ ઇઝ લેસ દેન ડી. તો આ જે સ્ટેટમેન્ટ છે ટ્રુ હશે. પણ જો સિમ્બોલ છે એ કોઈ બે ગ્રુપના હોય, બરાબર, બંને ગ્રુપના હોય, તો જે આ સ્ટેટમેન્ટ છે એ ટ્રુ નહીં હોય. બરાબર. ટ્રુ નહીં હોય. એવી જ રીતે જે અગાઉ ક્વેશ્ચન આપણે જોઈએ એમાં આપણે ચેક કરીએ કે ફોલો થાય છે કે નહીં. બરાબર. અહીંયા શું હતું કે એમ ઇઝ ગ્રેટર દેન જે, બરાબર, નોટ લેસ દેન, તો એને હું ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ પણ કહી શકું, ટી ઇઝ ઇક્વલ ટુ એન. બરાબર. આપણને પૂછ્યું છે એમ ઇઝ ગ્રેટર દેન એન, તો શું કરશો, એમ ઇઝ ગ્રેટર દેન એન, જે અહીંયા સિમ્બોલ છે એક જ ગ્રુપના છે, બરાબર, ઇક્વલ ટુ, બરાબર, તો અહીંયા શું થશે, એમ ઇઝ ગ્રેટર દેન એન. અહીંયા જે સાઇન આવશે એ હંમેશા ગ્રેટર આવશે. બરાબર. ઓકે. જો આ જ કેસમાં જો ઇક્વલ ટુ હોય, બરાબર, ઇક્વલ ટુ બંનેમાં આવશે. જો આ બંને સિમ્બોલ હોય તો તમે આ સિમ્બોલ મૂકશો. બરાબર. જો આ બંને સિમ્બોલ હોય તો તમે આ સિમ્બોલ મૂકશો. બરાબર. આ તમે યાદ રાખશો. શું કરશો કે આ ગ્રુપ તો સૌથી પહેલાં તમે યાદ રાખશો કે સિમ્બોલ કયા ગ્રુપમાં કયા છે. બરાબર. અને એના ઉપરથી જો એક જ ગ્રુપના સિમ્બોલ હોય, બરાબર, તો એ સ્ટેટમેન્ટ ટ્રુ હશે. એવી જ રીતે આપણે ફર્સ્ટ કેસ માટે ચેક કરીએ
કે ફર્સ્ટ કેસમાં આપણી પાસે હતું m ગ્રેટર દેન જે લેસ દેન નોટ લેસ દેન t ઇક્વલ ટુ n, બરાબર. તો હું આને આવી રીતે પણ લખી શકું m ઇઝ ગ્રેટર દેન j ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ t ઇઝ ઇક્વલ ટુ n, બરાબર. આપણને પૂછ્યું હતું. અને હું આવી રીતે પણ લખી શકું લેસ દેન ઓર ઇક્વલ ટુ j, બરાબર. તો તમે જુઓ કે અહીંયા શું પૂછ્યું છે કે j ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ n, બરાબર. એનો મતલબ કે આ સ્ટેટમેન્ટ ટ્રુ હશે જે અહીંયા આપણે લખ્યું છે, બરાબર. ઓકે, તો આવી રીતે જે ગ્રુપ છે એ ગ્રુપના સિમ્બોલ તમે યાદ રાખશો. અને જો આવી રીતે જો સિમ્બોલ છે એક જ ગ્રુપના હોય, બરાબર, તો આ જે સ્ટેટમેન્ટ છે એ ટ્રુ થશે. જો એક જ ગ્રુપના ન હોય, બરાબર, તો એ સ્ટેટમેન્ટ ટ્રુ નહીં થાય, બરાબર. જો આ બંને સિમ્બોલ તમને આપેલા હોય કે ફોર એક્ઝામ્પલ a ઇઝ ગ્રેટર દેન b ગ્રેટર દેન ઇક્વલ ટુ c ગ્રેટર દેન d, બરાબર, અને તમને a અને d માં પૂછવામાં આવે છે તો તમે લખશો a ગ્રેટર દેન d, બરાબર. અહીંયા બંને સિમ્બોલ છે તો તમે શું લખશો? ગ્રેટર દેન. ઓકે, એવી જ રીતે જો ગ્રેટર દેન અને ઇક્વલ ટુ હોય કે a ગ્રેટર દેન b ગ્રેટર દેન ઇક્વલ ટુ c ઇક્વલ ટુ d, બરાબર, અને તમને પૂછવામાં આવે છે b અને d વચ્ચે તો તમે શું લખશો? b ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ d, બરાબર. જે આ સિમ્બોલ છે એ તમે મૂકશો. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી જશે કે આ મેથડથી કેવી રીતે સોલ્વ કરી શકાય, રાઈટ. તો આપણે જોયું કે જે મેથેમેટિકલ ઓપરેશન છે એમાં જે બેઝિક ઓપરેશન છે એના માટે સૌથી પહેલાં આપણે જોયું બોર્ડ માસ રૂલ, બરાબર, બ્રેકેટ ઓફ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન. આ જે સિક્વન્સ છે એ સિક્વન્સમાં તમે જે એક્સપ્રેશન તમને આપવામાં આવે છે એને તમે સિમ્પ્લિફાઈ કરશો, બરાબર. પછી આપણે જોયું કે સબસ્ટિટ્યુશન, કે જે સિમ્બોલ છે એની જગ્યાએ જે સાઇન છે, રિયલ સાઇન છે એની જગ્યાએ કોઈ સિમ્બોલ, કોઈ લેટર, બરાબર, અથવા તો કોઈ બીજી સાઇન મૂકવામાં આવે તો એને સબસ્ટિટ્યુટ કરીને કેવી રીતે ઇક્વેશનને સોલ્વ કરી શકાય, બરાબર. પછી આપણે જોયું ઇન્ટરચેન્જિંગ, કે જ્યારે કોઈ સાઇન કે કોઈ નંબરને ઇન્ટરચેન્જ કરવામાં આવે છે તો આપણે શું કરશું કે જે ઇક્વેશન છે આપણને આપવામાં આવ્યું છે એને સૌથી પહેલાં ઇન્ટરચેન્જ કરીને ઇક્વેશન લખશું, બરાબર, અને પછી બોર્ડ માસ રૂલનો યુઝ કરીને એને સિમ્પ્લિફાઈ કરશું, બરાબર. અને પછી આપણે જોયું કન્ક્લુઝન, કે કોઈ સિમ્બોલ્સ કે કોઈ ડેટા આપણને આપેલો છે, બરાબર, એ ડેટાને એ સ્ટેટમેન્ટ પરથી આપણે કન્ક્લુઝન ટ્રુ છે કે નહીં એ કેવી રીતે ચેક કરી શકીએ, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે જે મેથેમેટિકલ ઓપરેશન છે એના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય, બરાબર. ઓકે, સો આઈ હોપ કે જે ડિસ્કસ આપણે ક્વેશ્ચન કર્યા છે એની ફરીવાર પ્રેક્ટિસ કરજો, બરાબર. તમે પ્રેક્ટિસ કરશો એટલે જે ટોપિક છે બહુ ઇઝી છે, જેમાં બેઝિક ઓપરેશન જ છે, બરાબર. તમે એકવાર વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો એટલે તમે ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.